નમસ્કાર એન્ડ વેરી ગુડ મોર્નિંગ એવરીબડી. વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં મેં તમને કીધું હતું, યાદ હોય તો, કે ગ્રામર પોર્શન આપણે લગભગ પૂરું કરી દીધું છે અને આપણે કોમ્પોઝિશન તરફ વળ્યા હતા. કોમ્પોઝિશન તમને મેં ગયા લેક્ચરમાં સમજાવેલું કોને કહેવાય, જે વર્ણાત્મક હોય ને, ડિસ્ક્રિપ્ટિવ હોય, જેને કહેવાય વિસ્તૃત, જેમાં લખવાનું આવે. તમે જે ઇકોનોમિક્સમાં કે બીએમાં વિસ્તૃત જવાબો લખતા હો છો એ પ્રમાણે ઇંગ્લિશમાં પણ નિબંધ પ્રકારના પ્રશ્નો જે છે એને કોમ્પોઝિશન કહેવામાં આવે છે, જેમાં આપણે લાંબુ લખાણ લખવાનું હોય. એમાં એસે રાઇટિંગ હોઈ શકે. આપણે એમાં એપ્લિકેશન પણ જોઈ ગયા, જો કે કોમ્પોઝિશનમાં એપ્લિકેશન નથી આવતી. એસે રાઇટિંગ આવે, ઈમેલ રાઇટિંગ આવે, ને આજે આપણે જે શીખીશું રિપોર્ટ રાઇટિંગ, એ 3-4 વસ્તુનો સમાવેશ. ચોથી વસ્તુ છે આપણે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર. આટલી વસ્તુનો સમાવેશ થાય છે કોમ્પોઝિશનમાં. અને મોસ્ટલી જે વિદ્યાર્થીઓને માર્ક્સ નથી આવતા અથવા ઓછા માર્ક્સ આવે છે અથવા ફેલ થાય છે, એ લોકો આ બધી વસ્તુને છોડી દેતા હોય છે, અથવા તો આજુબાજુના વિદ્યાર્થીઓના ભરોસે જતા હોય. એટલે ઓલ્ટરનેટલી એવું થાય કે લોકોને આવડે નહીં અને કદાચ ગપ્પા મારે અથવા છોડીને આવે એટલે માર્ક્સ ના મળતા હોય. તમે ટોટલ કાઉન્ટિંગ કરો તો કોમ્પોઝિશનના માર્કિંગ તમે ગણી શકો છો. જો 8 માર્કનું આપણે નિબંધ ગણી લઈએ, રિપોર્ટ અથવા ઈમેલ રાઇટિંગ 5 માર્કનું એટલે 13 માર્ક, ઇન્ફોર્મેશન ટ્રાન્સફર બીજા 5 માર્કનું એટલે 18 માર્ક્સ, અને જો આપણે એપ્લિકેશનને બી આમાં સમાવેશ કરી લઈએ તો બીજા 6 માર્ક ગણી લેવાના. એટલે લગભગ 24-25 માર્ક્સ એવા છે જે કોમ્પોઝિશનના છે, જેને આપણે બહુ ધ્યાન આપતા નથી. મેં તમને ગઈ ફેર ઈમેલ ચલાવેલું અને ઈમેલ ચલાવ્યા પછી મેં તમને એની પીડીએફ પણ મોકલી છે, એટલે એવી તમે જોઈ લેજો. આના પછી આપણે જ્યારે નેક્સ્ટ લેક્ચર લઈશું ત્યારે આપણે નિબંધ લેખન ઉપર જઈશું, જ્યારે રિપોર્ટ રાઇટિંગ પૂરું કરીશું ત્યારે, કે નિબંધ કેવી રીતે લખાવાય. આજે આપણે રિપોર્ટ રાઇટિંગની થોડી ચર્ચા કરીશું અને કેવી રીતે રિપોર્ટ લખાય એના વિશે થોડી માહિતી મેળવીશું. રિપોર્ટ રાઇટિંગનો પણ વેટેજ 5 માર્ક્સનો છે. ઈમેલની ઓરમાં પૂછાય છે. ઈમેલની ઓરમાં રિપોર્ટ રાઇટિંગ આવે તો તમે ઈમેલ લખો અથવા તો રિપોર્ટ લખો. પણ મારી સલાહ એવી રહે છે હંમેશા વિદ્યાર્થીઓને, જો તમને સમજ પડતી હોય તો રિપોર્ટ રાઇટિંગ લખવું વધારે સારું. કારણ કે ઈમેલની અંદર શું હોય, ઘણું બધું પૂછી શકાય. ઈમેલની અંદર ઘણા બધા ટોપિક્સ છે, ઘણી બધી બાબતો છે. ઇન્વિટેશનનો ઈમેલ આવી શકે, સેલિબ્રેશનનો ઈમેલ આવી શકે. હમણાં તમારી જે એકમ કસોટી એની અંદર એક ઈમેલ પૂછ્યો હતો કે ભાઈ કોઈ વસ્તુ તમે મંગાવી છે ઓનલાઈન અને એમાં ડેમેજિંગ છે, કંઈક ડેમેજ થયેલી વસ્તુ આવી છે, તો એના વિશેનો ઈમેલ લખો. આવું ઘણું બધું એમાં પૂછી શકે. પણ રિપોર્ટ રાઇટિંગ એક સહેલી બાબત છે, કારણ કે બહુ આસાનીથી લખી શકાય એમ હોય. આપણે થોડી માહિતી પહેલાં મેળવીશું કે રિપોર્ટ રાઇટિંગમાં કઈ કઈ તકેદારીઓ રાખવી, કયા કયા મુદ્દાઓ યાદ રાખવાના, કેવી રીતે માર્ક્સ મળે એના. તો રિપોર્ટ રાઇટિંગમાં સૌથી પહેલી બાબત હોય છે ટાઇટલ. ટાઇટલ જે છે એ 1 માર્કનો હોય. કમ્પલસરી કોઈ બી રિપોર્ટને એક ટાઇટલ આપવો જ પડે, અને એમાં બહુ આસાન હોય. આપણને જે સૂચના આપેલી હોય ક્વેશ્ચન પેપરમાં, જે ઇન્સ્ટ્રક્શન હોય, દાખલા તરીકે એમ હોય પ્રિપેર એ રિપોર્ટ ઓન ધ સેલિબ્રેશન ઓફ ઇન્ડિપેન્ડન્સ ડે ઇન યોર સ્કૂલ, તો આપણે ટાઇટલ બનાવી દેવાનું સેલિબ્રેશન ઓફ એન ઇન્ડિપેન્ડન્સ ડે. એટલે જે આપણને ઇન્સ્ટ્રક્શન આપેલી હોય એ ઇન્સ્ટ્રક્શનને આપણે એનું ટાઇટલ બનાવી શકીએ. એટલે એક વસ્તુ યાદ રાખવાની કે સૌથી પહેલાં ટાઇટલની વાત, કે ટાઇટલ શું હોઈ શકે. એટલે ટાઇટલમાં તમને કીધું એ પ્રમાણે ઓળખવામાં તકલીફ નહીં પડે, લખવામાં તકલીફ નહીં પડે, કારણ કે તમને ઇન્સ્ટ્રક્શનમાં કહી જ દીધું હશે કે આના વિશે તમે રિપોર્ટ લખો. સેકન્ડલી, ટાઇટલ પછી હવે કરવાનું શું હોય, રિપોર્ટ લખવાનો કેવી રીતે હોય. તો સૌથી પહેલી અને મહત્વની બાબત કે રિપોર્ટ જે છે એ ભૂતકાળમાં લખાય. રિપોર્ટ રાઇટિંગ ભૂતકાળમાં લખવાનો. એનું કારણ છે, કોઈ પણ ઘટના બન્યા પછી રિપોર્ટ લખવાનો હોય. અહેવાલ, રિપોર્ટને ગુજરાતીમાં અહેવાલ કહેવાય. અહેવાલ ક્યારે હોય, જ્યારે કોઈ ઘટના, કોઈ ઇન્સિડન્ટ બની ગયું હોય, બન્યા પહેલાં ના હોય. એટલે આપણે યાદ રાખવાનું કે જ્યારે બી આપણે
રિપોર્ટ રાઇટિંગ લખીએ ત્યારે હંમેશા પાસ્ટ ટેન્સનો ઉપયોગ કરો. એટલે અહીંયા એક વસ્તુ ક્લિયર થઈ ગઈ આપણે કે જે પણ લખવાનું છે ભૂતકાળમાં જ લખવાનું છે. એટલે એ પણ એક ક્વેરી ના રહે આપણને કે આમાં કયા ટેન્સનો ઉપયોગ કરીશું, ભવિષ્યકાળમાં લખવાનું છે કે વર્તમાનમાં લખવાનું છે. તો એ રિપોર્ટ રાઇટિંગમાં આ બી એક આસાન વસ્તુ છે કે આપણે હંમેશા ભૂતકાળનો જ ઉપયોગ રિપોર્ટ રાઇટિંગમાં કરવાનો હોય છે. સેકન્ડ વસ્તુ, થર્ડ છે રિપોર્ટ રાઇટિંગ ઓનલી વન પેરેગ્રાફ હોય, એક જ પેરેગ્રાફ. ઈમેલની જેમ કે નિબંધની જેમ 3-3 પેરેગ્રાફ બનાવવાના હોતા નથી. જે રીતે આપણે ઈમેલમાં જોઈ ગયા હતા ને એ પહેલો પેરેગ્રાફ એક જનરલ વાતો હોય, સેકન્ડ પેરેગ્રાફમાં આપણે જેના વિશેનો ઈમેલ લખવાનો છે એની વાતો હોય, થર્ડ પેરેગ્રાફમાં ફરીથી જનરલ વાતો હોય. એટલે આટલી બધી ડિટેલમાં જવાની જરૂર હોતી નથી. ઈમેલ રાઇટિંગ ઓનલી વન પેરેગ્રાફમાં લખવાનો હોય, માત્ર એક પેરેગ્રાફ હોય. અને ફોર્થ વસ્તુ યાદ રાખવાની કે ઈમેલ સ્ટ્રેટ ફોરવર્ડ હોય. સ્ટ્રેટ ફોરવર્ડનો મતલબ શું થાય છે? એમાં કોઈ ફાલતુ વાતો કરવાની હોતી નથી રિપોર્ટ રાઇટિંગમાં. જે રીતે આપણે ઈમેલમાં કરીએ છીએ ને કે ભાઈ હું બિઝી હતો અને એક્ઝામ હતી ને દાદા કેમ છે ને યાદ આપજે ને, આ બધી વસ્તુઓ કોઈ બી જગ્યાએ આપણે ઈમેલમાં રિપોર્ટમાં ઉલ્લેખ કરવાનો હોતો નથી. કારણ કે રિપોર્ટ કોઈ પર્સનલ બાબત નથી. ઈમેલ એક પર્સનલ બાબત છે. આપણે પર્સનલી કોઈને ઈમેલ મોકલીએ છીએ, પણ સામે આપણે જોવા જઈએ રિપોર્ટ એક જનરલ બાબત છે. કોઈ બનેલી ઘટના ઉપર, કોઈ થયેલી ઉજવણી ઉપર, બરાબર, કોઈ વિઝિટ ઉપર, તો જનરલ બાબત છે. એટલે આપણે કોઈ એમાં ફોર્મલ હાય હેલો પણ ના હોય, ઓકે, અથવા તો કોઈ ફાલતુ વાતો પણ એમાં લખવાની હોતી નથી. એકદમ સીધું સ્ટ્રેટ લખવાનું હોય. ફોર્થ વસ્તુ છે નામનો ઉલ્લેખ નહીં કરવાનો. એનો મતલબ કે ધારો કે આપણે રિપોર્ટ લખતા હોઈએ કોઈ સેલિબ્રેશન વિશે, કે મારી શાળામાં એન્વાયરમેન્ટ ડે અથવા ઇન્ડિપેન્ડન્સ ડે અથવા તો રિપબ્લિક ડે અથવા ચિલ્ડ્રન્સ ડે, કોઈ બી ડેની ઉજવણી થઈ, તો બટ નેચર છે આપણે એમાં લખીએ કે ભાઈ અમારી સ્કૂલમાં ચીફ ગેસ્ટ આવ્યા હતા, તો ચીફ ગેસ્ટનું નામ નહીં લખવાનું. હા, એવું લખી શકો કે ભાઈ ધ MLA ઓફ માય એરિયા, the police inspector of my area, a professor, બરાબર, એવું લખી શકાય. પણ નામ નહીં લખવાનું, નામનો ઉલ્લેખ કરવાનો નહીં. આ સ્ટ્રિક્ટલી પ્રોહિબિટેડ છે. કોઈ બી રિપોર્ટની અંદર ક્યારે પણ નામ નહીં લખવાનું, બરાબર. એટલે આપણે ખાલી નામનો ઉલ્લેખ કરવો નહીં. આપણે નામ નહીં લખવાની જગ્યાએ પ્રિન્સિપલ લખવું હોય તો બી લખવાનું અવર પ્રિન્સિપલ, પણ પ્રિન્સિપલનું નામ નહીં લખવાનું. RM પટેલ ને SR પટેલ ને એવું કશું લખવાની જરૂર નથી. બરાબર. એટલે આ 5 મુદ્દાઓ યાદ રાખવાના. છઠ્ઠી બાબત ઈમેલમાં આપણે યાદ રાખવાની છે, શોર્ટમાં લખવાનું. બહુ લાંબો ઈમેલ નહીં, રિપોર્ટ 1.5 પેજ ને 2 પેજ ભરીને રિપોર્ટ લખવાની જરૂર નથી. સિમ્પલ, માનો કે તમને એમ રહેશે શોર્ટ એટલે કેટલું શોર્ટ, એટલે અડધાથી વધારે પેજ બી હશે તો ચાલશે, પણ મુદ્દાની વાત હોય. મેં હમણાં એ વાત કરી ને, સ્ટ્રેટ ફોરવર્ડ એટલે એવું બી કહી શકાય મુદ્દાસર, કોઈ ફાલતુ વાતો નહીં. શોર્ટમાં એનો મતલબ બિલકુલ જે ઘટના વિશે, જે ઉજવણી વિશે, જે બનાવ વિશે તમારે લખવાનું છે એ જ લખવાનું. એના સિવાય કોઈ ફાલતુ વાતો લખવાની નહીં, કોઈ રિપીટેશન નહીં, કોઈ ફાલતુ વાતો નહીં, કોઈ સંબોધન નહીં, હાય હેલો નહીં, ડિયર નહીં, હા, યોર્સ ફેથફુલ નહીં, કશું જ નહીં. ડાયરેક્ટ એક જ પેરેગ્રાફ, ટાઇટલ અને એક પેરેગ્રાફ, બસ આટલું જ. તો ધ્યાન રાખવું એ બાબતને બી, શોર્ટ લખવાનો રિપોર્ટ. બરાબર છે. ફરી એક વખત મુદ્દાઓ જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવતો જાય. શોર્ટ લખવાનો રિપોર્ટ. સાતમી બાબત રિપોર્ટમાં ટાઇટલની જમણી બાજુએ
શોર્ટમાં સરનામું અને નામ લખી શકાય. હવે નામ અને સરનામું કોનું? આપણું નહીં. ફોર એક્ઝામ્પલ આપણે લખતા હોઈએ કે ભાઈ સેલિબ્રેશન ઓફ એન ઇન્ડિપેન્ડન્સ ડે ઇન માય સ્કૂલ, તો ટાઇટલ લખ્યા પછી સાઈડમાં સ્કૂલનું શોર્ટમાં નેમ, સ્કૂલનું નામ લખવાનું. શોર્ટમાં તો નહીં લખી શકાય, પણ એડ્રેસ શોર્ટમાં લખવાનું. તો દાખલા તરીકે તમે લખો કે અક્ષય હાઈ સ્કૂલ, તો બાપુનગર, અમદાવાદ ને ફરું આની સામે ને આની બાજુમાં ને પેલી બંજાર રોડ ને એવું લખવાની કોઈ જરૂર નથી. બરાબર? એટલે આપણે શોર્ટમાં નામ અને સરનામું લખવાનું. શોર્ટમાં, ફરી કહું છું, કોઈ પૂરેપૂરી જે રીતે આપણે લેટરમાં લખતા હોઈએ છીએ કે ભાઈ આની સામે ને આની બાજુમાં ને ઇન ફ્રન્ટ ઓફ ધીસ ને બિસાઇડ ને બધું લખવાની જરૂર નથી. ખાલી તમે સ્કૂલનું નામ લખ્યું અને નીચે શોર્ટમાં બાપુનગર, બસ એટલું જ, બીજું કશું નહીં લખવાનું. એટલે આટલી બાબતો આપણે ધ્યાનમાં રાખવાની આવે જ્યારે આપણે રિપોર્ટ લખતા હોઈએ ત્યારે. નેક્સ્ટમાં હું તમને રિપોર્ટ લખીને પણ બતાવીશ, પણ અત્યારે આપણે ખાલી એટલું સમજીએ રિપોર્ટ લખવાનો કેવી રીતે, એની સિસ્ટમ શું છે. હવે આપણે રિપોર્ટ કયા કયા પૂછી શકાય એની પણ આપણે વિસ્તૃત ચર્ચા કરીશું. પહેલા હું તમને કહી દઉં કે રિપોર્ટ કયા કયા પૂછી શકાય, આપણને કયા કયા આપણા કોર્સમાં રિપોર્ટ હોઈ શકે. સૌથી પહેલા વિઝિટની જો વાત કરીએ તો વિઝિટમાં તમને પૂછી શકે વિઝિટ ઓફ ઓલ્ડ એજ હોમ. ઓલ્ડ એજ હોમ ને ગુજરાતીમાં કહેવાય ઘરડાઘર. ઘરડાઘરની મુલાકાત ઉપર એક રિપોર્ટ, કારણ કે આપણે એક પાર્ટ છે એવો નાના નાની વાળો, એડજસ્ટમેન્ટ વાળા પાર્ટને લીધે આપણને આ પૂછી શકે ઓલ્ડ એજ હોમની મુલાકાતનો એક રિપોર્ટ. નંબર 2, હાલમાં એક પોઝિશન ચાલી રહી છે એટલે કદાચ એવું પૂછી શકે COVID-19 હોસ્પિટલની મુલાકાત. લેતા નહીં, ખાલી લખવાનું છે બસ. COVID-19 હોસ્પિટલની મુલાકાત લેવાના જતા રહેલા. ખાલી રિપોર્ટમાં એવું આપણે પૂછી શકાય, કદાચ કોઈ એવો હોય કે ભાઈ કરંટ પ્રોબ્લેમ ઉપર પૂછીએ તો કરંટ પ્રોબ્લેમ આ છે એટલે વિઝિટ ઓફ ઓલ્ડ એજ હોમ, વિઝિટ ઓફ કોવિડ હોસ્પિટલ, વિઝિટ ઓફ વંડર પાર્ક. આપણે ડિઝનીલેન્ડનો પાર્ટ છે એટલા માટે પૂછી શકે કે વંડર પાર્કની કોઈ વંડરલેન્ડની મુલાકાત, કોઈ વંડર પાર્કની મુલાકાત. બરાબર? તો હું તમને ડિટેલમાં સમજાવીશ કેવી રીતે લખવાનું છે, પણ અત્યારે આપણે આ લેક્ચરમાં એટલું સમજીશું કે આપણે રિપોર્ટ લખવાનો કેવી રીતે હોય, અને સેકન્ડલી રિપોર્ટ કયા કયા પ્રકારના પૂછાય. એના પછી પૂછાય આપણને સેલિબ્રેશનનો. શાળામાં કોઈ ઉજવણી થઈ હોય, દાખલા તરીકે કોઈ બી ડે ઉજવણી, ફોર એક્ઝામ્પલ ઇન્ડિપેન્ડન્સ અથવા રિપબ્લિક ડે અથવા ટીચર્સ ડે, બરાબર? ઇન્ડિપેન્ડન્સ ડે, રિપબ્લિક ડે, ટીચર્સ ડે, પછી એન્વાયરમેન્ટ ડે. બીજું એવું પણ પૂછી શકે કે ભાઈ તમારા ઘરમાં કોઈ સેરેમની થઈ, વેડિંગ વગેરેની, એની ઉજવણી વિશે તમારા ફ્રેન્ડને તમે પત્ર લખો વેડિંગ સેરેમનીનો, તો એના વિશે પણ તમને પૂછી શકે. સેલિબ્રેશનનો રિપોર્ટ, એમાં આવું કંઈક હોઈ શકે કે જેમાં આપણે કોઈ ઉજવણી કરી હોય તે ઉજવણીના સંદર્ભમાં આપણે રિપોર્ટ લખવાનો આવે. બરાબર? પછી ઇન્વિટેશનનો બી હોઈ શકે રિપોર્ટ. ઇન્વિટેશનમાં તમે કોઈને તમારે ત્યાં બર્થડે પાર્ટીમાં ઇન્વાઇટ કરો, પછી તમારા ઘરમાં કોઈ મેરેજ વગેરે છે એમાં ઇન્વાઇટ કરો, વેડિંગમાં તમારા બ્રધરની વેડિંગ કે એન્ગેજમેન્ટમાં હોય તો એમાં ઇન્વાઇટ કરો. આવા પ્રકારના રિપોર્ટ્સ પૂછાય છે. બરાબર? આ રિપોર્ટની એક સિમ્પલ તમને મેં સમજૂતી આપી કે રિપોર્ટ કયા પ્રકારના પૂછાય અને કયા કયા પૂછી શકાય. બરાબર? નેક્સ્ટ લેક્ચરમાં આપણે રિપોર્ટ લખતા શીખીશું કે રિપોર્ટમાં એકચ્યુઅલીમાં લખવાનું શું હોય, કેવી રીતે લખાય. બરાબર? અને આખો રિપોર્ટ લખીને સમજીશું આપણે અહીંયા જ ઓનલાઈન જ, તો તમને વધારે સમજમાં આવશે. બરાબર છે? આ તમને આનો પિક મૂકીશ, તમારી નોટમાં લખી લેજો, બધું ઉતારી નાખજો આ પિકમાંથી. ઓકે? નેક્સ્ટ લેક્ચરમાં આપણે રિપોર્ટ લખવાની કોશિશ કરીશું. થેન્ક યુ વેરી મચ.